આજો સર પાછું છોડેલું તો નીચે ફૂટ પાછી નીકળેલી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો શેરડી બનાવેલી છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લેશું. શું નામ છે તમારું? ગામિત પંકજ કુમાર ધનસુખભાઈ, ગામ વરજાખાન, તાલુકો માંડવી, જિલ્લો સુરત. ઓકે, તમે આ શેરડીની ખેતી કેટલા વર્ષથી કરો છો? એમ ચાર એક વર્ષથી કરતા છે શેરડી. હવે આજે આપણે આમ જોવા જઈએ તો શેરડીની ખેતી એક તો સીધા સુગરમાં આપે છે, ક્યાં તો કોઈ ખેડૂત મિત્ર ગોળ બનાવવા માટે આપે છે, અને ક્યાં તો પછી આપણે સીધા પશુપાલક કોઈ હોય તો એને પણ આપણે શેરડી આપતા હોઈએ. તો તમે આજે શેરડી બનાવી છે તમારા ખેતરમાં, તો તમે આ શેરડી સુગરમાં આપો છો કે પછી કેવી રીતનું? થોડી વાત કરો. ચારામાં આપી દે. ચારામાં જ આપો છો? તબેલા વાળા લઈ જાય. અચ્છા, તો આખા વર્ષમાં કેટલી વખત કટિંગ કરો? આખા વર્ષમાં ટાઈમ ટુ ટાઈમ એ કરે તો 4 વાર બી કપાઈ જાય, કોઈ વાર 3 વર્ષમાં 3 વાર બી કપાય. એટલે કમસે કમ 3 મહિનામાં એક વખત કટિંગ થઈ જાય. હા, એવરેજ જોવા જઈએ તો. બરાબર ને? પહેલી વારનું રહે તો 6 મહિના એમ લાગે. બીજી વારનું કટિંગ 3 થી 4 મહિનામાં કપાઈ જાય. બરાબર, એટલે પહેલી વખતે જ્યારે રોપાણ રોપેલું હોય એ વર્ષે 6 મહિના લાગે. હા, 5 થી 6 મહિના. બરાબર છે. અને પછી તો 3-4 મહિને કટિંગ થાય. તો એનો ભાવ શું હોય? ભાવ તો અલગ અલગ રહે એમ, ટાઈમ ટુ ટાઈમ. હમણાં કેવું કે ચોમાસામાં આપણે આપીએ તો ચોમાસામાં વરસાદ એવો આવે, રસ્તા એવા બ્લોક થઈ જાય, મારું ખેતર રસ્તા પર છે તો મને સારો ભાવ મળે ત્યારે આપું. અને ચારામાં 3500 રૂપિયા સુધી મળેલા છે ટનના 3500 રૂપિયા સુધી મળેલા છે. તો અત્યાર સુધીમાં તમે આ મતલબ કયું વર્ષ છે આ શેરડીનું? અહીંયા 3 વાર કાપી નાખીને 4થું વારને હમણાં કાપવાની તૈયારી છે. મતલબ કેટલા વર્ષ થયા શેરડીના? શેરડીના બીજું વર્ષ ચાલે. બીજું વર્ષ ચાલે અને ચોથું કટિંગ હવે થવાનું 2 વર્ષની અંદર જ. બરાબર ને? તો ભાવ કેટલા મળ્યા અને કેટલું ઉત્પાદન નીકળ્યું? ઉત્પાદન તો કેવું, અમે જે ભાવ સારો રહે ત્યારે અમે કટિંગ કરીએ. એટલે હમણાં આની આગલી વખતનું 3500 રૂપિયા આપેલું મેં, ત્યારે કેવું કે બિયારણ નહીં મળતું હતું, એટલે બધા ખેડૂત બિયારણ રોપવા માટે લઈ ગયા. અચ્છા, એટલે મેં ઓછા કરીને જ 3500 રૂપિયામાં આપી દીધું. બરાબર. 4000માં બી આપતા હતા, મેં 3500માં આપ્યું. આ કેટલો એરિયો છે તમારો આ શેરડીનો? 11 ગુંઠા છે. અને એમાંથી અત્યાર સુધીમાં કેટલું કમાયા એટલે અમારું વર્ષનું 70 સમથિંગ આવી જાય. 70,000 આસપાસ એક વર્ષનું આવક થઈ જાય. બરાબર ને? હવે આની અંદર આ વખતે તમે શું ઉપયોગ કર્યો? આ વખતે બાયોફિટ કીટનો ઉપયોગ કર્યો. જે અહીંયા આપણે રાખ્યું છે આ જ છે ને? હા, આનો તમે ઉપયોગ કર્યો. NPK છે, પછી શેત છે, બાયો 99 છે, ઝીંક છે, વામ છે, સ્ટીમરીચ છે, આનો તમે ઉપયોગ કર્યો. તો શું ફાયદો દેખાયો તમને એનાથી? ફૂટ એવું સારું રહ્યું, ફૂટ સારી રહી, ઝડપી વિકાસ થયો. હા, આ કાપ્યું ને કેટલા અઢી મહિના થયા. અચ્છા, અત્યારે કટિંગ થી ખાલી 2.5 મહિના થયા છે અને ગ્રોથ જોરદાર. હા, એપ્રિલમાં કાપેલું છે. ઓકે, એટલે એક તો ફૂટ સારી નીકળી, એટલે ઉત્પાદન વધવાનું. બીજું જલ્દી મોટી થાય છે. અને વજનમાં કેવું? વજનમાં આ વખતે સારું રહે. ઓકે, તો ઓલ ઓવર આમ જોવા જઈએ તો બધી રીતના તમને ફાયદો થયો. અને જાત કઈ? જાત 0265. 0265. અને ચારા માટે જ આપી છે, સુગર ફેક્ટરીમાં નથી. અને આપવાનો કોઈ વિચાર ખરો સુગર ફેક્ટરીમાં? ના. ઓકે, સુગર કરતા ને સુગરમાં વર્ષમાં 1 વાર કપાઈ જાય, આ વર્ષમાં 3 થી 4 વાર કપાઈ જાય. ઓકે, તો જે લોકો પણ ચારા માટે શેરડી બનાવતા હોય એમના માટે તમારો શું સંદેશ છે? કે ચારા માટે કરે તો સારું રહે એમ. સુગરમાં 1 વાર જાય તો ચારામાં 3 વાર. તો બાયોફિટનો ઉપયોગ તમે કેવી રીતના કર્યો? છંટકાવ કે કર્યો? જમીનમાં આપ્યું? શું કર્યું તમે? 2 વાર ડ્રિન્ચિંગ કર્યું અને 2 વાર સ્પ્રે કર્યા. 2 વાર ડ્રિન્ચિંગ અને 2 વાર સ્પ્રે? અચ્છા, તો આવી રીતના તમે ઉપયોગ કર્યો. એટલે આગલા વર્ષોમાં જે ઉત્પાદન આવતું અને અત્યારે જે ઉત્પાદન તમને દેખાય છે એમાં શું ડિફરન્સ તમને દેખાય? ઉત્પાદન એટલે પહેલાં જ્યાંથી મેં કરતો હું ત્યારથી 6 ટન 7 ટન હતું નીકળેલું છે. હા, એટલે શેરડી સારી રહે. તો અચ્છા, આની આ કટિંગ કર્યું કે નહીં, આગળ એપ્રિલમાં કાપ્યું ત્યારે કેવું કે શેરડી નહીં મળતી હતી, એટલે અમે કેટલા 2 પેર પડ્યા, આવડા કટકા હતા, એટલે બિયારણમાં એમ આપી દીધી એમ. તો 3.5 થયેલી
3.5 ટન ને થોડીક વધી એટલે તે મેં જાતે ટૂણી દીધી જ્યાં મોટા ગેપ હતા. પહેલી વાર રોપ્યું ત્યારે કાપ્યું, વરસાદના ટાઈમે કાપ્યું તો કેટલું કે જળિયા મરી ગયા આમ બધા. જળિયા મરી ગયા એટલે પછી ગેપ બહુ પડી ગઈ એટલે પછી એટલું બધું ઉત્પાદન નહીં આવ્યું. હમણાં કેવું કે આનું ડ્રિન્ચિંગને સ્પ્રે કર્યા તો ફૂટ એવી સારી રહેલી છે. ઓકે, તો ફૂટ પણ આપણે જોઈ શકીએ છીએ, બહુ જ સરસ છે ફૂટ. તો જેટલા પણ આપણા ખેડૂત મિત્રો છે જો બાયોફિટ વાપરે તો એમને પણ રિઝલ્ટ શેરડીમાં 100% મળી શકે, બરાબર ને? અને તમારો અનુભવ તો સારો રહ્યો જ છે. હા. તો કોઈ મિત્ર તમને સીધો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 82 82 38 59 59 49 49 30. 30. આનામાં યુરિયાનો ઉપયોગ નથી કર્યો. અચ્છા, રાસાયણિક ખાતરનો બિલકુલ ઉપયોગ નથી. રાસાયણિક ખાતર એટલે એકવાર 20-10 ખાતર નાખેલું છે. ઓકે. અને અમે કેવું કે શેરડી કપાય ને એટલે બકરાનું ખાતર અમારું પોતાનું જ છે તે અમે નાખી દઈએ. એનામાં કેવું કે કલ્ચર નાખે એટલે જલ્દી કોઈ જાય એમ. બરાબર. હા. એટલે તમે મતલબ આમ જોવા જઈએ તો રાસાયણિક ખાતરનો ખાલી એક જ વખત ઉપયોગ કર્યો છે, હા. બસ એટલું જ, બાકી પછી ક્યારે ઉપયોગ કરવાની જરૂર નથી પડી. હા. તો ખરેખર બહુ જ જોરદાર પરિણામ છે. અને હવે અત્યારે કટિંગ થશે, ક્યારે કટિંગ થશે, કેટલા દિવસમાં કંઈ? હમણાં વરસાદ આવી જાય, બધા રસ્તા એવા બંધ થઈ જાય ત્યારે અમે કટિંગ કરી દઈએ. કેમ કે એમાં આપીએ તો ભાવ ઓછા આવે. અચ્છા. જ્યારે વરસાદ આવે હા, ત્યારે કેવું બધી જગ્યાએથી ખેતર રહે એ લોકોનું બહાર નહીં નીકળે. અચ્છા. ત્યારે કેવું ચારા પૂરતા પ્રમાણમાં મળે નહીં એટલે ત્યારે ભાવ વધી જાય. કેટલો ભાવ મળવાની ઉમ્મીદ છે? 3,000 તો ખરા. 3,000 તો ઓછામાં ઓછા? હા. વધી પણ શકે ને? વધી શકે. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.